વેલકમ બેક. પ્રકરણ 8 ત્રિકોણમિતિના પરિચયનો આપણો છેલ્લો ટોપિક છે ત્રિકોણમિતીય નિત્યસમો, જે 3 નિત્યસમ આપણે મેળવીશું. તે પહેલા જરા હું તમને સમજાવી દઉં કે સમીકરણ અને નિત્યસમ આ બંને વચ્ચે ફરક શું છે. તો સમીકરણ જે છે તે કોઈ ચોક્કસ કિંમત માટે સાચું હોય, જ્યારે નિત્યસમ કોઈ પણ કિંમત માટે સાચું હોય. જે હંમેશા કોઈ પણ કિંમત માટે સાચું રહે તે નિત્યસમ કહેવાય, પણ ચોક્કસ કિંમત માટે સાચું હોય તે સમીકરણ કહેવાય. દાખલા તરીકે x વત્તા 3 બરાબર 5. તો અહીંયા x ની કિંમત આપણે 2 લઈશું તો આપણને 5 મળશે, તો જ આ સાચું બનશે. બાકી x ની જગ્યાએ ધારો મેં 4 લીધા, ધારો કે, તો 4 વત્તા 3 બરાબર 5 નહીં થાય, તો તે માટે તે સાચું નથી. માટે આ સમીકરણ છે. પણ નિત્યસમ આપણે ઘણા નિત્યસમ શીખ્યા છે. દાખલા તરીકે a વત્તા b આખાનો વર્ગ બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. એમાં a અને b ની તમે કોઈ પણ કિંમત લો, હંમેશા આ સાચું રહેશે, તો આને નિત્યસમ કહેવાય. આ ફરક છે સમીકરણ અને નિત્યસમ વચ્ચેનો. ચાલો તો આપણે ત્રિકોણમિતીય નિત્યસમો મેળવીએ. તો અહીંયા ત્રિકોણ ABCમાં ખૂણો b કાટખૂણો છે, એટલે કે ખૂણા B નું માપ 90 છે. તો આપણે પાયથાગોરસ વાપરીએ તો આપણને મળે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. પાયથાગોરસના પરિણામ જે મળ્યું તેને આપણે AC વર્ગ વડે ભાગીએ તો જોઈએ શું થાય છે. તો અહીંયા લખીએ દરેક પદને AC વર્ગ વડે ભાગતા તો આપણને મળશે AB વર્ગ છેદમાં AC વર્ગ વત્તા BC વર્ગ છેદમાં AC વર્ગ બરાબર AC વર્ગ છેદમાં AC વર્ગ. તો આને આપણે આ રીતે પણ લખી શકીએ, AB છેદમાં AC આખાનો વર્ગ. ઘાતાંકના નિયમો આપણને ખબર છે, સોરી અહીંયા વત્તા આવશે, વત્તા BC છેદમાં AC આખાનો વર્ગ બરાબર AC વર્ગ ઉપર નીચે કેન્સલ થઈ જશે એટલે આપણને મળશે 1. હવે ધ્યાનથી જુઓ, AB છેદમાં AC આપણે આ ખૂણા A માટે વાત કરીએ છીએ, પહેલા એ સ્પષ્ટ કરી દઈએ. ખૂણા A માટે આ મેળવીએ છીએ. તો AB ખૂણા A ની પાસેની બાજુ છે અને AC કર્ણ છે. તો પાસેની બાજુ છેદમાં કર્ણ તે સૂત્ર છે કોસનું, એટલે આપણે અહીંયા લખી શકીએ કોસ વર્ગ A. આપણે આગળ વાત કરેલી કોસ A વર્ગ લખો કે કોસ વર્ગ A લખો, એક જ છે. BC તેની સામેની બાજુ છે. તો આપણે જાણીએ છીએ સામેની બાજુ છેદમાં કર્ણ એટલે સાઈનનું મૂલ્ય આપે છે, એટલે કે સાઈન સ્ક્વેર A બરાબર 1. તો આમ આપણને પહેલું નિત્યસમ મળ્યું કોસ વર્ગ A વત્તા સાઈન વર્ગ A બરાબર 1. તેને તમે આ રીતે પણ બોલી શકો, સાઈન વર્ગ A વત્તા કોસ વર્ગ A બરાબર 1. તો આ બરાબર યાદ રાખી લેજો. હવે આપણું આ જે છે એને આપણે પહેલું પરિણામ કહીએ, તો પહેલા પરિણામને આપણે પહેલા AC વર્ગ વડે ભાગ્યું, હવે આપણે તેને AB વર્ગ વડે ભાગીએ. તો ફરી લખીએ 1 ને AB વર્ગ વડે ભાગતા જોઈએ શું મળે છે. તો પહેલું પરિણામમાં AB વર્ગ છે તેને આપણે AB વર્ગ વડે ભાગ્યા પ્લસ BC વર્ગને પણ AB વર્ગ વડે ભાગ્યા અને AC વર્ગ છે જમણી બાજુ જે કર્ણ તેને પણ AB વર્ગ વડે ભાગ્યા. તો પહેલા પદમાં તો AB વર્ગ ઉડી જશે એટલે આપણને મળશે 1 વત્તા અહીંયા લખી શકીશું BC છેદમાં AB આખાનો વર્ગ બરાબર AC છેદમાં AB આખાનો વર્ગ. ચાલો ફરી પાછા આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરના સૂત્રો પર જઈએ. તો BC સામેની બાજુ છે, AB પાસેની બાજુ છે. તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ છે સૂત્ર tan માટેનું. તો અહીંયા આપણે લખી શકીએ tan વર્ગ A. ખૂણા A ના સાપેક્ષે વાત કરીએ છીએ માટે A, C ના સાપેક્ષે વાત કરતા હોત તો C લખત બરાબર AC છેદમાં AB. AC એટલે કર્ણ છે, AB એટલે પાસેની બાજુ છે.
તો આપણને સોરી બરાબર છે, એસી કર્ણ એબી પાસેની બાજુ, તો એ સૂત્ર છે આપણું સેકનું, કોસનો વ્યસ્ત એટલે સેક, બરાબર છે, સેક વર્ગ એ. તો 1 + tan વર્ગ એ બરાબર sec વર્ગ એ. આ મળ્યું આપણને બીજું નિત્યસમ. નિત્યસમ છે એટલે એની કોઈ પણ કિંમત એટલે ખૂણાની કોઈ પણ કિંમત તમે લો 0 થી 90 વચ્ચેની, દરેક માટે આ સત્ય છે. ચાલો તો હવે ત્રિકોણની બે બાજુઓથી ભાગી લીધા, એક AC વર્ગ વડે ભાગ્યા, AB વર્ગ વડે ભાગ્યા, હવે બાકી રહ્યા BC વર્ગ. તો ચાલો આપણે BC વર્ગ વડે ભાગીએ. લખીએ આપણે 1 ને, એ પહેલા હું જરા ભાગ પાડી દઉં, ભાગ પાડી દીધા જેથી મિક્સ ના થઈ જાય. તો આપણે લખીએ 1 ને BC વર્ગ વડે ભાગતા. ચાલો ફરી પહેલું પરિણામ છે AB વર્ગ, બ્લેક પેનથી જ બધું લખ્યું છે તો બ્લેકથી જ લખીએ. AB વર્ગ ને BC વર્ગ વડે ભાગો, પ્લસ BC વર્ગ છે તેને BC વર્ગ વડે ભાગો. પેલું પરિણામ આપણી નજર સામે જ છે. અને AC વર્ગને BC વર્ગ વડે ભાગો. તો અહીંયા આપણે લખી શકીશું AB છેદમાં BC આખાનો વર્ગ. BC વર્ગ કેન્સલ થશે એટલે 1 મળશે અને અહીંયા લખી શકાશે AC છેદમાં BC આખાનો વર્ગ. ચાલો ધ્યાનથી જુઓ, ખૂણા A ને સાપેક્ષે AB છેદમાં BC એટલે કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ આપણી પાસે હતું કોટ માટેનું સૂત્ર, એટલે કે કોટ વર્ગ A વત્તા 1 બરાબર AC છેદમાં BC એટલે કર્ણ છેદમાં સામેની બાજુ. તો તે આપણી પાસે હતું સૂત્ર કોસેક માટેનું, એટલે કે કોસેક વર્ગ A. જો આપણે બીજું સમીકરણ જે નિત્યસમ મેળવ્યું તે સ્વરૂપમાં લખીએ તો આ રીતે લખી શકાય 1 વત્તા કોટ વર્ગ A બરાબર કોસેક વર્ગ A. તો આ મળ્યું આપણને ત્રીજું નિત્યસમ. ત્રિકોણને 3 બાજુ હોય, 3 બાજુઓ વડે વારાફરતી પાયથાગોરસના પરિણામને ભાગતા આપણને કુલ 3 નિત્યસમ મળ્યા. આ 3 ખૂબ અગત્યના છે. આનો ઉપયોગ કરીને આપણે આગળ સ્વાધ્યાય 8.4 ગણવાના છીએ. તો આ નિત્યસમોના ઉપયોગથી દરેક ત્રિકોણમિતીય ગુણોત્તરને અન્ય બીજા ત્રિકોણમિતીય ગુણોત્તરના સ્વરૂપમાં પણ આપણે દર્શાવી શકશું. તો આ 3 ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે યાદ રાખી લઈશું. ને બીજું આપણે એ પણ આના પરથી કહી શકીએ કે ધારો કે આપણી પાસે એક આ સૂત્ર છે cos વર્ગ A વત્તા sin વર્ગ A બરાબર 1. તો આના પરથી આપણે આવું પણ કહી શકીએ કે માટે sin વર્ગ A બરાબર 1 ઓછા cos વર્ગ A, અથવા cos વર્ગ A બરાબર 1 ઓછા sin વર્ગ A. સમજાય એવું છે? તો આ એક જ પરિણામ પરથી આપણને બીજા પણ મળી શકે. તે જ રીતે ધારો કે આપણી પાસે છે 1 + tan સ્ક્વેર A બરાબર sec સ્ક્વેર A. તો આમાં આપણે tan સ્ક્વેર જમણી તરફ લઈ જઈએ તો આપણને મળશે કે sec સ્ક્વેર A માઇનસ tan સ્ક્વેર A બરાબર 1. અથવા તો આપણે આ રીતે પણ લખી શકીએ કે tan સ્ક્વેર A 1 જમણી બાજુ લઈ જઈએ તો sec સ્ક્વેર A -1. તો એક પરિણામ પરથી આવા જુદા જુદા પરિણામો આપણે મેળવી શકીએ. આ જ પ્રમાણે 1 + cot સ્ક્વેર A = cosec સ્ક્વેર A માટે પણ કહી શકાય. તો હવે આપણે કરીએ આગળનો સ્વાધ્યાય. સ્વાધ્યાય 8.4 નો પ્રશ્ન 1. ત્રિકોણમિતીય ગુણોત્તરો sin A, sec A અને tan A ને cot A ના પદોમાં દર્શાવો. આપણે જે 3 ત્રિકોણમિતીય નિત્યસમ મેળવ્યા તેનો આપણે ઉપયોગ કરીને અને બીજા કેટલાક પરિણામ આપણે જાણીએ છીએ તે વાપરીને આપણે sin ને કોટમાં ફેરવવાના છે, sec ને પણ કોટમાં અને tan ને પણ કોટમાં ફેરવવાના છે. તો આપણે સૌથી પહેલા ફેરવીએ sin A ને. ચાલો તો sin
એટલે આપણને ખ્યાલ છે કે કોસેકનો વ્યસ્ત છે, એટલે સાઇન એની જગ્યાએ આપણે લખી શકીએ કોસેક એ. હવે એક નિત્યસમ કોસેક વર્ગ, આપણે ત્રણ જે નિત્યસમ મેળવ્યા ત્રણે ત્રણ વર્ગવાળા છે. હું જરા અહીંયા સાઈડમાં લખી દઉં તો એક આપણે મેળવ્યું કોસ સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર એ બરાબર 1. બીજું આપણે મેળવ્યું 1 પ્લસ ટેન સ્ક્વેર એ બરાબર સેક સ્ક્વેર એ, 1 પ્લસ કોટ સ્ક્વેર એ બરાબર કોસેક સ્ક્વેર એ. આ ત્રણ આપણે નિત્યસમ મેળવ્યા. તો અહીંયા કોસેક વર્ગ છે, તો આપણે અહીંયા વર્ગ કરવો હોય તો વર્ગમૂળ પણ લેવું પડે, એટલે કે વર્ગમૂળમાં કોસેક સ્ક્વેર એ આમ લખી શકીએ, કારણ કે વર્ગ અને વર્ગમૂળ એકબીજાની વિરોધી ક્રિયા છે. તો આનો અર્થ 1 કોસેક એ જ થયો. હવે કોસેક વર્ગ એ માટેનું આપણી પાસે સૂત્ર છે, એટલે કે 1/, વર્ગમૂળમાં આપણે લખી શકીએ કોસેક વર્ગ એની જગ્યાએ 1 પ્લસ કોટ વર્ગ એ. તો જુઓ સહેલાઈથી આપણું સાઇન એ જે છે તે ફેરવાઈ ગયું કોટમાં. તો આપણને શું મળ્યું? સાઇન એ બરાબર 1/, વર્ગમૂળમાં 1 પ્લસ કોટ સ્ક્વેર એ. ચાલો હવે બીજું કોને ફેરવવાનું છે આપણે? સેક એ. તો સેક એને આપણે ફેરવવા માટે શું કરવું પડશે? સૂત્ર છે એમાં સેક વર્ગ એ છે, તો આપણે સેક વર્ગ લઈ લઈએ. સેક વર્ગ એ બરાબર આપણી પાસે સૂત્ર છે 1 પ્લસ ટેન વર્ગ એ. હવે આપણે જાણીએ છીએ કે ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત છે, એટલે ટેન વર્ગ એની જગ્યાએ આપણે 1/, કોટ વર્ગ એ લખી શકીએ. આપણે લસા લઈએ તો કોટ વર્ગ એ વત્તા 1/, કોટ વર્ગ એ. લસા લઈએ એટલે આવું પરિણામ મળ્યું. આ મળી આપણને સેક વર્ગ એની કિંમત. હું અહીંયા લખી દઉં જેથી તમને ખ્યાલ આવે. આપણને સેક વર્ગ એની કિંમત મળી. આપણે કિંમત જોઈએ છે સેક એની, તો આપણે શું કરવું પડશે? બંને તરફ વર્ગમૂળ લેવું પડશે. તો આપણે લઈએ સેક એ બરાબર વર્ગમૂળમાં કોટ વર્ગ એ પ્લસ 1/, કોટ વર્ગ એ. માટે સેક એ બરાબર, ધ્યાનથી જુઓ, કોટ વર્ગ એ વત્તા 1 અંશ જે છે તેનું વર્ગમૂળ આપણને મળશે નહીં, એટલે આપણે લખવું પડશે વર્ગમૂળમાં 1 પ્લસ કોટ વર્ગ એ લખીએ, કારણ કે સૂત્રમાં આપણે 1 પહેલા લખીએ છીએ. આ એમ જ રાખો તોય કોઈ પ્રોબ્લેમ નથી. છેદમાં કોટ વર્ગ એનું વર્ગમૂળ નીકળશે કોટ એ. તો આપણને જે સેકને કોટમાં ફેરવવા માટેનું જે સ્વરૂપ મળ્યું તે કંઈક આવું મળ્યું કે સેક એ બરાબર વર્ગમૂળમાં 1 પ્લસ કોટ સ્ક્વેર એ છેદમાં કોટ એ. હવે ત્રીજું આપણને કયું છે ટેન એ. આ તો બહુ સિમ્પલ છે. આપણે જાણીએ છીએ કે ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત છે, તો ટેનને તો સહેલાઈથી કોટમાં ફેરવી શકાશે. ટેન એ બરાબર 1 કોટ એ. તો ત્રણને આપણે કોટ સ્વરૂપમાં ફેરવ્યા. આને પણ રેડ બોક્સ કરી દઈએ જેથી આપણા ત્રણેય જવાબ હાઇલાઇટ થઈ જાય. તો આ રીતે 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો પૈકી કોઈ પણ સ્વરૂપમાં આપણે નિત્યસમની મદદથી સહેલાઈથી ફેરવી શકીશું. પ્રશ્ન 2. ખૂણા એ ના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરને સેક એ ના પદોમાં દર્શાવો. તો સૌથી પહેલો ગુણોત્તર આપણે લઈએ છીએ સાઇન એ. ચાલો સાઇનને આપણે સેકમાં ફેરવવું છે. તો આપણી પાસે એક નિત્યસમ છે સાઇન સ્ક્વેર એ બરાબર 1 - કોસ સ્ક્વેર એ. આપણે જાણીએ છીએ કોસ અને સેક એકબીજાના વ્યસ્ત છે, એટલે કોસ સ્ક્વેર એની જગ્યાએ આપણે 1/સેક સ્ક્વેર એ લખી શકીએ. હવે સેક સ્ક્વેર એ આપણે લસા લઈએ. તો
તો 1 સાથે sec સ્ક્વેર એ ગુણાશે, લસા લઈશું એટલે, અને -1 રહેશે. આ કિંમત મળી આપણને sin સ્ક્વેર એની. આપણે જોઈએ છે sin a. એનો અર્થ એ થયો કે બંને તરફ આપણે વર્ગમૂળ લેવું પડે. તો અંશનું વર્ગમૂળ લઈશું તો આપણને વર્ગમૂળમાં sec સ્ક્વેર a -1 રહેશે, અને છેદમાં sec સ્ક્વેર a નું વર્ગમૂળ sec a થાય. તો આમ સાઇનને આપણે sec વાળા પદમાં ફેરવીએ તો આવું કંઈક આપણને મળે છે. આપણે રેડ પેનથી બોક્સ કરી દઈએ. બીજું આપણે જાણીએ છીએ કે sin અને cosec એકબીજાના વ્યસ્ત છે. તો આપણે બીજું cosec લઈ લઈએ. તો cosec a બરાબર 1/sin a. કારણ કે cosec અને sin એકબીજાના વ્યસ્ત છે. હવે સાઇનની જે કિંમત મેળવી છે તેનો આપણે વ્યસ્ત લેવો પડે, એટલે જે છેદ છે તે અંશ થઈ જશે, અને જે અંશ છે તે છેદ થઈ જશે, વ્યસ્ત કરશું એટલે. તો એનો અર્થ cosec a secના પદમાં આપણે ફેરવ્યું તો આપણને આ પરિણામ મળ્યું. ચાલો હવે ત્રીજો ગુણોત્તર આપણે લઈએ છીએ. cos લઈ લઈએ. cos a. આ તો બહુ સિમ્પલ છે. cos અને sec એકબીજાના વ્યસ્ત છે, એટલે cos a બરાબર 1/sec a. બહુ સિમ્પલ, તરત જ મળી જશે. તો cosને આપણે સહેલાઈથી secમાં ફેરવી દીધું. હવે શું બાકી રહ્યું? ચોથો ગુણોત્તર આપણે લઈએ tan a. tanને આપણે secમાં ફેરવવું છે, તો આપણી પાસે એક સૂત્ર છે 1 + tan સ્ક્વેર a બરાબર sec સ્ક્વેર a. આ આપણે નિત્યસમ છે, તો આમાં વત્તા એક જમણી તરફ જવા દઈએ તો આપણને મળે tan સ્ક્વેર a બરાબર sec સ્ક્વેર a -1. આ tan સ્ક્વેર એની કિંમત મળી. આપણે જોઈએ છે tan a, એટલે કે બંને તરફ આપણે વર્ગમૂળ લેવું પડે. તો જમણી તરફ મળે વર્ગમૂળમાં sec સ્ક્વેર a -1. તો આ રીતે નિત્યસમમાં જ સાદુરૂપ આપી અને આપણે tan એને sec a પદમાં ફેરવી દીધું. હવે રહ્યો પાંચમો અને છેલ્લો ગુણોત્તર cot a. આ પણ બહુ સિમ્પલ છે, કારણ આપણે જાણીએ છીએ કે cot અને tan એકબીજાના વ્યસ્ત છે, એટલે cot a બરાબર tan a લખી શકાય. પણ tan એ આપણે ઓલરેડી મેળવ્યું છે વર્ગમૂળમાં sec સ્ક્વેર a -1. તેની કિંમત મૂકી દઈએ tan a ની, તો મળશે 1/વર્ગમૂળમાં sec સ્ક્વેર a -1. તો આ કોની કિંમત મળી આપણને? cot a ની. તો બધાની આજુબાજુ આપણે રેડ પેનથી બોક્સ કર્યું છે, તો આને પણ કરી દઈએ. તો આ રીતે આપણને sin, cosec, cos, tan અને cot બાકીના બધા જ ત્રિકોણમિતીય ગુણોત્તરો sec a ના પદમાં આપણે દર્શાવી શકીએ. પ્રશ્ન 3 કિંમત શોધો. તેમાં પહેલો sin સ્ક્વેર 63 વત્તા sin સ્ક્વેર 27 છેદમાં cos સ્ક્વેર 17 વત્તા cos સ્ક્વેર 73. જોતા જ ખ્યાલ આવે છે કે આપણે જે કોટિકોણવાળા ગુણોત્તરના સૂત્રો મેળવેલા તેનો આમાં ઉપયોગ કરવાનો છે, કારણ કે 63 વત્તા 27 90 એટલે એકબીજાના કોટિકોણ છે. તો આપણે શું કરીએ છીએ? સૌથી પહેલા અંશમાં પહેલું પદ જે છે sin સ્ક્વેર 63 એને આપણે ફેરવીએ. સાઇનની જગ્યાએ આપણે cos લખીએ, તો cos સ્ક્વેર 90 ઓછા 63 વત્તા sin સ્ક્વેર 27 આપણે તેમના તેમ રાખીએ છીએ. આગળ પણ આપણે વાત કરેલું, પહેલું ફેરવો તો બીજાને નહીં ફેરવવાનું. છેદમાં cos સ્ક્વેર 17 ને ફેરવીએ તો cos સ્ક્વેરના આપણે sin સ્ક્વેર કરીએ તો 17 ની જગ્યાએ આપણે શું લખવું પડે? 90 ઓછા 17 વત્તા cos સ્ક્વેર 73 તેમના તેમ. ફરી સાદુરૂપ આપીએ તો cos સ્ક્વેર
90 માંથી 63 જાય બાદબાકી કરો તો 27 વત્તા sin સ્ક્વેર 27 છેદમાં sin સ્ક્વેર 90 માંથી 17 બાદ કરો તો 73 વત્તા cos સ્ક્વેર 73. તો આપણું જે નિત્ય સમ છે cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, તો એમાં જે ખૂણાનું માપ છે તે સરખું હોવું જોઈએ. તો અંશમાં પણ cos સ્ક્વેર ને sin સ્ક્વેર સાથે 27 સરખા છે અને છેદમાં પણ sin સ્ક્વેર ને cos સ્ક્વેર સાથે 73 સરખા છે. તો બરાબર 1 જે આપણી મૂલ્ય છે તે મૂકી શકીએ, એટલે અંશમાં પણ કિંમત મૂકી શકાશે 1 અને છેદમાં પણ મૂકી શકાશે 1. તો 1/1 એટલે 1. તો પહેલાની કિંમત આપણને મળશે 1. બીજું છે sin 25 cos 65 વત્તા cos 25 sin 65. આમાં પણ બે પદ છે. આપણે જાણીએ છીએ કે પહેલા પદમાં પહેલાને ફેરવશું આપણે, બીજાને નહીં ફેરવીએ. તે જ રીતે બીજા પદમાં પણ પહેલાને ફેરવશું, બીજાને નહીં ફેરવીએ. એનો અર્થ એ થયો કે આપણે અહીંયા કરવું પડે સાઇનનું cos. તો 25 નહીં લખાય, 90 ઓછા 25 લખવા પડશે. તેનો કોટિકોણ લખવો પડશે સૂત્ર મુજબ. cos 65 નહીં ફેરવીએ તેમના તેમ, કારણ કે પહેલામાં ફેરવ્યું. ફરી પાછું અહીંયા પહેલાને ફેરવી દઈએ, cos ના થઈ જશે sin. તો 25 ની બદલે આપણે લખવું પડશે 90 ઓછા 25 અને sin 65 તેમના તેમ. પહેલાને ફેરવ્યું તો બીજાને નહીં ફેરવવાનું, બીજાને ફેરવો તો પહેલાને નહીં ફેરવવાનું. ચાલો હવે સાદુરૂપ આપીએ તો આપણને મળશે cos 90 માંથી 25 બાદ કરો તો 65 into cos 65 પ્લસ sin 90 માંથી 25 બાદ કરો તો 65 into sin 65. તો આનો અર્થ એ થયો કે cos 2 વખત 65 છે, એટલે કે cos વર્ગ 65 વત્તા sin પણ 2 વખત છે તો sin વર્ગ 65. તો આપણું નિત્ય સમ છે કે cos વર્ગ વત્તા sin વર્ગમાં જો ખૂણાનું માપ સમાન હોય તો તેની કિંમત 1 થાય. તો આની કિંમત આપણને મળશે 1. તો આમ પહેલા પરિણામની કિંમત પણ આપણને મળી 1 અને બીજાની પણ 1 જ મળી. પ્રશ્ન 4. સાચો વિકલ્પ પસંદ કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો. પહેલી ખાલી જગ્યા છે 9 sec વર્ગ a ઓછા 9 tan વર્ગ a બરાબર ખાલી જગ્યા. તો અહીંયા બહુ સરળ છે, આપણને આપ્યું છે 9 sec વર્ગ a માઇનસ 9 tan વર્ગ a. તો 9 કોમન નીકળે છે જુઓ, તો કૌંસમાં રહેશે sec વર્ગ a માઇનસ tan વર્ગ a. આપણે જાણીએ છીએ કે આ નિત્ય સમ છે. sec વર્ગ a માઇનસ tan વર્ગ a ની કિંમત 1 થાય. તો 9 ગુણ્યા 1 બરાબર 9. તો બી વિકલ્પ જે છે 9 તે આપણો જવાબ. બીજી ખાલી જગ્યા છે 1 પ્લસ tan થીટા પ્લસ sec થીટા બીજા કૌંસમાં 1 પ્લસ cot થીટા માઇનસ cosec થીટા બરાબર ખાલી જગ્યા. સાદુરૂપ આપીએ આપણે તેનું. તો સૌથી પહેલા આપણે શું કરીએ છીએ કે tan અને sec, cot અને cosec ને sin cosમાં કન્વર્ટ કરી દઈએ. આપણી પાસે સૂત્ર છે તે મુજબ. તો 1 પ્લસ tan થીટા એટલે sin થીટા છેદમાં cos થીટા અને sec થીટા એટલે 1 cos થીટા. વ્યસ્ત છે. 1 પ્લસ cot એટલે cos થીટા sin થીટા, tan થીટાનું ઊંધું. અને cosec અને sin એકબીજાના વ્યસ્ત છે એટલે માઇનસ 1 sin થીટા. cosecની જગ્યાએ 1 sin થીટા લખ્યું. ચાલો હવે પહેલા કૌંસમાં આપણો લસા આવશે cos થીટા. તો 1 ને cos થીટાથી ગુણવા પડશે, કારણ કે એના છેદમાં કંઈ જ નથી. બાકી બધાના છેદમાં cos થીટા છે એટલે તે તેમના તેમ. આ પહેલા કૌંસનું સાદુરૂપ. હવે બીજામાં તે જ રીતે લસા આવશે sin થીટા. 1 ને sin થીટાથી ગુણીશું, બાકીના બંનેના છેદમાં છે માટે તે તેમના તેમ. હવે ધ્યાનથી જુઓ, અંશમાં આપણને મળશે, જો તમને વધારે ખ્યાલ આવે તો હું આ રીતે લખી દઉં. અંશ મળ્યો cos થીટા પ્લસ sin થીટા પ્લસ 1
બીજા કૌંસમાં sin થીટા પ્લસ cos થીટા છે, એની બદલે હું પણ એ જ સ્વરૂપ લખું છું, cos થીટા પ્લસ sin થીટા -1 છેદમાં cos થીટા sin થીટા. અંશનો અંશ સાથે ગુણાકાર કર્યો, છેદનો છેદ સાથે ગુણાકાર કર્યો. હવે ધ્યાનથી જુઓ, અંશમાં cos થીટા પ્લસ sin થીટા, અંડરલાઈન કરું છું, cos થીટા પ્લસ sin થીટા +1, cos થીટા પ્લસ sin થીટા -1. એટલે આપણે પેલું કહી શકીએ ને કે x + 1 x - 1, તો તેનું વિસ્તરણ થાય x² - 1. તો તેવી રીતે અહીંયા x ની જગ્યાએ છે cos થીટા પ્લસ sin થીટા +1 cos થીટા પ્લસ sin થીટા -1. તો આનું આપણે વિસ્તરણ આ રીતે મેળવી શકીએ કે પહેલા પદનો વર્ગ એટલે કે cos થીટા પ્લસ sin થીટાનો વર્ગ -1 નો વર્ગ એટલે 1 છેદમાં cos થીટા sin થીટા. કૌંસ ઉપર વર્ગ છે તેનું આપણે વિસ્તરણ કરીએ તો આપણને મળશે બરાબર પહેલા પદનો વર્ગ એટલે cos² થીટા વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે 2 cos થીટા sin થીટા વત્તા બીજા પદનો વર્ગ એટલે sin² થીટા -1 છેદમાં cos થીટા sin થીટા. હવે તમે જાણો છો આપણી પાસે નિત્યસમ છે કે cos² થીટા પ્લસ sin² થીટા = 1. તો હું એ બાજુમાં નથી લખતી, આપણે cos² થીટા પ્લસ sin² થીટાની જગ્યાએ 1 લખી શકીએ. તો શું વધશે? +2 cos થીટા sin થીટા -1 છેદમાં cos થીટા sin થીટા. તો +1 અને -1 કેન્સલ થઈ જશે, એટલે કે એકમાંથી એક જાય તો 0. તો આપણી પાસે શું વધ્યું? 2 cos થીટા sin થીટા છેદમાં cos થીટા sin થીટા. તો અગેન ઉપર નીચે cos થીટા કેન્સલ થઈ જશે અને sin થીટા પણ કેન્સલ થઈ જશે. તો આપણને શું મળશે? બરાબર 2. એનો અર્થ આપણો C વિકલ્પ સાચો છે, આપણી ખાલી જગ્યામાં આવશે કિંમત 2. ત્રીજી ખાલી જગ્યા છે sec a વત્તા tan a બીજા કૌંસમાં 1 ઓછા sin a બરાબર ખાલી જગ્યા. તો આનું સાદુરૂપ આપીને આ 4 વિકલ્પમાંથી શું મળે છે તે આપણે નક્કી કરવાનું છે. તો સૌથી પહેલા તો આપણે કિંમત મૂકીએ. sec એટલે cos નો વ્યસ્ત છે એટલે કે 1/cos a. રકમ જે છે sec એની જગ્યાએ 1/cos a અને tan a એટલે sin a છેદમાં cos a. બીજા કૌંસમાં સાઇનમાં જ છે તો એમ જ રાખીએ આપણે 1 ઓછા sin a. ચાલો આનું આગળ આપણે સાદુરૂપ આપીએ તો cos a લસા આવશે એટલે મળશે આપણે 1 + sin a છેદમાં cos a. કૌંસનું સાદુરૂપ આપ્યું. બીજા કૌંસમાં 1 - sin a. હવે આપણે જોઈ શકીએ છીએ કે પહેલો જે મોટો કૌંસ છે એમાં અંશમાં 1 + sin a છે, એની બાજુમાં બીજા કૌંસમાં 1 - sin a છે. તો અંશમાં 1 + sin a 1 - sin a. તેનું સાદુરૂપ આપણને મળશે 1 - sin² a. એકવાર વત્તા એકવાર ઓછા, તો પેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ એટલે 1 - sin² a છેદમાં cos a. 1 - sin² a એટલે cos² a થાય. cos² a છેદમાં cos a. તો ઉપર નીચે એક cos a કેન્સલ થઈ જશે તો અંશમાં એક cos a બાકી રહેશે. તેનો અર્થ વિકલ્પ D આપણો સાચો છે. આપણો આનું સાદુરૂપ મળશે cos a. ચોથી ખાલી જગ્યા છે 1 + tan² a છેદમાં 1 - tan² a બરાબર ખાલી જગ્યા. તો આપણે જાણીએ છીએ કે 1 + tan² a = sec² a.
અહીંયા રકમમાં આપણાથી ભૂલમાં કોટ સ્ક્વેરની જગ્યાએ ટેન સ્ક્વેર લખાઈ ગયું છે, જે આપણે સુધારી લઈએ. અહીંયા છે કોટ સ્ક્વેર એ. ઓકે, ચાલો તો 1 પ્લસ ટેન સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ સેક સ્ક્વેર એ અને 1 પ્લસ કોટ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર એ. નિત્યસમ પ્રમાણે આ કિંમત મૂકી. હવે સેક સ્ક્વેર કોનો વ્યસ્ત છે? કોસ સ્ક્વેરનો, એટલે છેદમાં લખી શકાશે કોસ સ્ક્વેર એ સેક સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન કોસ સ્ક્વેર એ અને કોસેક સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન સાઇન સ્ક્વેર એ. તો એ અંશમાં જશે. તો આપણને મળશે કોસ સ્ક્વેર એ છેદમાં સાઇન સ્ક્વેર એ છેદમાં કોસ સ્ક્વેર એ, એટલે કે સાઇન એ છેદમાં કોસ એ આખાનો વર્ગ. પણ સાઇન અપોન કોસ એટલે તો ટેન, એટલે કે ટેન સ્ક્વેર એ. તો આનું સાદુરૂપ આપણને મળશે ડી વિકલ્પ સાચો થશે. જવાબ મળશે ટેન સ્ક્વેર એ. મને લાગે છે તમે સમજી શક્યા હશો. 1 પ્લસ ટેન સ્ક્વેરનું સેક સ્ક્વેર, 1 માઇનસ કોટ સ્ક્વેરનું છેદમાં કોસેક સ્ક્વેર. અને વ્યસ્ત લીધા છે. સેકનો વ્યસ્ત કોસ, એટલે અંશમાં છે તો વ્યસ્ત કરશો એટલે એનો વ્યસ્ત લેવાથી તે છેદમાં જશે. અને છેદમાં જે છે કોસેક સ્ક્વેર, એનો વ્યસ્ત છે સાઇન સ્ક્વેર, તો તે અંશમાં જશે. તો આ રીતે આપણને સાઇન સ્ક્વેર એ છેદમાં કોસ સ્ક્વેર એ મળશે, એટલે કે સાઇન એ છેદમાં કોસ એ આખાનો વર્ગ. અને તેની કિંમત તો છે ટેન, એટલે ટેન એનો વર્ગ, એટલે કે ટેન સ્ક્વેર એ. તો અહીંયા આપણો પ્રશ્ન 4 પૂરો થાય છે.